નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે. શનિની જે લોકોને પનોતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, શનિની અંતરદશા ચાલતી હોય, શનિથી જે લોકો પીડિત હોય, આ લોકો માટે આજે શનિ મહારાજની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને આ શનિ પ્રદોષની અંદર કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું શનિની સાડાસાતી વિશે. સાડાસાતી વિશે ઘણા બધા લોકોના મનની અંદર અનેક જાતના ભ્રમ ઉત્પન્ન થતા હોય છે. ઘણા લોકો એવું માનતા હોય કે શનિની સાડાસાતી ચાલે, સમસ્યાઓનું સર્જન થાય. ઘણા લોકો એવું વિચારે કે શનિની સાડાસાતી ચાલશે, મૃત્યુતુલ્ય કષ્ટ ચાલુ થઈ જશે. તો દર્શક મિત્રો, શનિની સાડાસાતી ક્યારે ક્યારે આવે છે, શનિની સાડાસાતીની અને 2.5 વર્ષની પનોતી, આ બંનેની અંદર શું ડિફરન્સ છે, શનિની સાડાસાતીમાં કયું ચરણ તમારા માટે વધારે કષ્ટદાયી રહે અને શનિની સાડાસાતીથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 31/8/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ શનિની ત્રયોદશી કહેતા આજે 13ની તિથિ છે. પુષ્ય નામનું આજે નક્ષત્ર છે, વરિયાન નામનો આજે યોગ છે અને ગર નામનું કરણ બપોરે 2:59 સુધી છે. ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, શનિની પનોતી, પનોતી શબ્દનો અર્થ થાય, આપણે નથી કહેતા આ તો પનોતી છે, આવે એટલે મારે ત્યાં કામમાં તકલીફો ચાલુ થઈ જાય. પનોતી શબ્દનો અર્થ આવી જાય એટલે એવું લાગે છે કે આપણા કોઈ કામ બનતા નથી, આપણા કામોની અંદર રૂકાવટ આવે છે અને પનોતી એટલા માટે જ આ શબ્દનો અર્થ કહેવામાં આવે છે. ને આપણે કહીએ કે આ તો પનોતી છે ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે શનિની પનોતી આવતો હોય તો એ શનિ મહારાજ સાથે જોડાયેલો આ શબ્દ, એનું મુખ્ય કારણ શું છે? દર્શક મિત્રો, શનિની પનોતી ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો શનિની 7.5 વર્ષની પનોતી અને 2.5 વર્ષની પનોતી એમ 2 પ્રકારની પનોતી આવતી હોય છે. જ્યારે શનિ મહારાજ પોતે અલગ અલગ સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે અલગ અલગ રાશિના જાતકોને પનોતી અલગ અલગ પ્રકારની હોય. ક્યારેક 7.5 વર્ષની હોય, કોઈ રાશિના જાતકોને 2.5 વર્ષની હોય અને 7.5 વર્ષની પનોતીની અંદર અને 2.5 વર્ષની પનોતીની અંદર અલગ અલગ તબક્કાઓ આવતા હોય. કોઈ સોનાના પાયે હોય, કોઈ તાંબાના પાયે હોય, કોઈ રૂપાના પાયે હોય. તો હવે આ જ્યારે પનોતી આવતી હોય તો એ પનોતી તમારા જીવનની અંદર કેટલી અસર કરતી હોય? દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજ કોઈ રાશિની અંદર આવતા હોય છે તો એ રાશિના પાછલી રાશિ, એટલે કે અત્યારે શનિ મહારાજ કુંભ રાશિની અંદર ચાલે છે તો મકર રાશિવાળાને પણ પનોતી ચાલે, કુંભ રાશિવાળાને પણ પનોતી ચાલે અને મીન રાશિવાળાને પણ પનોતી ચાલે. મકર રાશિવાળાને સાડાસાતી પનોતીનો ત્રીજો તબક્કો, કુંભ રાશિ જેની અંદર શનિ મહારાજ છે એને સાડાસાતી પનોતીનો બીજો તબક્કો અને મીન રાશિવાળા જાતકો એને સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો ચાલતો હોય છે. દર્શક મિત્રો, એવી જ રીતે શનિ મહારાજ જ્યારે કોઈ પણ જગ્યાએ બિરાજમાન હોય અને એની અંદર ચોથા અને 8મું સ્થાન, એટલે કે શનિ અત્યારે કુંભ રાશિની અંદર છે તો ત્યાંથી તમે ગણો તો કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અલગ અલગ, એટલે અત્યારે કર્ક રાશિવાળા જાતકો અને વૃશ્ચિક રાશિવાળા જે જાતકો છે આવા જાતકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નાની પનોતી ચાલતી હોય છે. એટલે કે કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને 2.5 વર્ષની પનોતી ચાલતી હોય. દર્શક મિત્રો, જન્મની રાશિથી ચોથા અને 8મા સ્થાનવાળાને જ્યારે આ નાની પનોતી લાગતી હોય છે ત્યારે જીવનની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, પનોતીનો અશુભ પ્રભાવ, કારણ કે શનિ મહારાજ છે ને એ ગ્રહોના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે, ગ્રહોના જજ છે અને એટલા માટે જે વ્યક્તિ જેવા કર્મ કરે એની કુંડલીની અંદર જે પ્રકારના ખાસ કરીને ગ્રહો બિરાજમાન હોય, શનિ જે રીતે બિરાજમાન હોય એ પ્રકારે એના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, શનિનો સંબંધ ભદ્રા સાથે પણ છે, કારણ કે જોવા જઈએ તો ભદ્રા એ શનિદેવની બેન છે અને એટલા માટે ભદ્રા એક આપણા 3 લોકની અંદર હોય, પાતાળ લોક, સ્વર્ગ લોક અને પૃથ્વી લોક. અને એટલા માટે જ્યારે ભદ્રા કયા લોકની અંદર છે એ પ્રમાણેના પરિણામો એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પ્રાપ્ત થતા હોય. દર્શક મિત્રો, આપણે શનિની પનોતીની વાત કરીએ છીએ તો એની અંદર 3 તબક્કા આવે. પહેલું ચરણ,
બીજું ચરણ અને ત્રીજું ચરણ. દર્શક મિત્રો, પહેલું ચરણ જે ચંદ્રમા સાથે સંબંધ ધરાવે છે. હવે દર્શક મિત્રો, જ્યારે શનિની સાડાસાતીનો પ્રારંભ થાય છે તો જન્મના ચંદ્રમાંથી આ ઘરની અંદર પ્રવેશ કરે છે, જે પહેલું ચરણ કહેવામાં આવે. એટલે કે અત્યારે મકર રાશિવાળાને ત્રીજું ચરણ ચાલે છે, મીન રાશિવાળાને પહેલું ચરણ ચાલે છે. તો એ પહેલું ચરણ જાતકના સંપત્તિ સંબંધી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો ચાલુ થાય ત્યારે સંપત્તિ અને સંબંધીઓને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક એ સમયગાળા દરમિયાન વ્યક્તિને આંખને લગતી સમસ્યા, પિતાને લગતી સમસ્યા, જ્યારે શનિની પનોતીનો પહેલો તબક્કો ચાલુ થાય ત્યારે પિતાને શારીરિક કષ્ટ અથવા પિતાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓનો દોર ધીમે 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 ચાલુ થતો જાય છે. બીજો તબક્કો દર્શક મિત્રો, શનિની સાડાસાતીનો બીજો તબક્કો એટલે કે શનિ મહારાજ જે રાશિની અંદર આવે, અત્યારે કુંભ રાશિની અંદર ચાલે છે તો એને બીજો તબક્કો કહેવાય. અને જ્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે તો એ બીજો તબક્કો વધારે કષ્ટદાયી હોય છે. આ સમયગાળો એવો હોય છે કે શનિ મહારાજ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અનેક જાતની આવા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમારી કુંડલીમાં શનિ મહારાજ મકર રાશિના છે, કુંભ રાશિના છે, શનિ મહારાજ તમારી રાશિની અંદર તુલા રાશિના બિરાજમાન છે, સ્વગૃહી અથવા ઉચ્ચના શનિ મહારાજ છે, તો તમને થોડુંક પોઝિટિવ રિઝલ્ટ મળે. પરંતુ કર્મને આધીન છે, કારણ કે શનિ મહારાજ એ ન્યાયાધીશ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે એવું વિચારીએ કે આપણે કર્મ કરીએ છીએ, કોઈ જોતું નથી, પરંતુ ઉપરવાળાના દરબારની અંદર આ કર્મ લખાય છે. અને એટલા માટે જ્યારે જ્યારે શનિ આવે છે ત્યારે આપણે ભોગવવું પડે છે. એટલા માટે નથી કહેતા અહીંયા જ સ્વર્ગ છે ને અહીંયા જ નર્ક છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે કોઈ પણ વ્યક્તિનું અહિત મનથી, વચનથી, કાયાથી કોઈ પણ રીતે ન ઈચ્છવું જોઈએ. શનિની પનોતીનો બીજો તબક્કો જ્યારે આવતો હોય છે ત્યારે વ્યક્તિને અનેક જાતના સંબંધોની અંદર તકલીફ થાય છે, સમસ્યાઓ આવે છે. કારણ કે જ્યારે સમસ્યાઓ ચાલુ થાય ને ત્યારે મિત્રો દૂર ભાગવા લાગે, ત્યારે આપણા સંબંધીઓ દૂર ભાગવા લાગે, આપણા જીવનમાં જ્યારે સમસ્યાઓ ચાલુ થઈ જાય ત્યારે. અને એટલા માટે બીજો તબક્કો એવો હોય છે કે આ બીજા તબક્કાની અંદર સમસ્યાઓનો દોર ધીમે ધીમે વધતો જાય છે. મૃત્યુતુલ્ય કષ્ટ આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થતું હોય. અને શનિની સાડાસાતીનું ત્રીજું ચરણ જ્યારે ચાલુ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક પૈસાને લગતી સમસ્યાઓ વધી જાય છે. આ સમયગાળાની અંદર નાની સમસ્યા વિરાટ સ્વરૂપને ધારણ કરી લે છે અને આપણા જીવનની અંદર ઘણા બધા સંઘર્ષોનો આપણે સામનો કરવો પડે છે. એટલે આ શનિની પનોતીના 3 ચરણ હોય છે. 3 ચરણની અંદર આપણને અલગ અલગ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજની સમસ્યા, શનિની સાડાસાતી છે ને, એ વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ પ્રકારે આપણને લાભ આપતી હોય, અલગ અલગ આપણને નુકસાન આપતી હોય. પરંતુ દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે, જે વ્યક્તિના જીવનની અંદર આજે 31 ઓગસ્ટ 2024 નો દિવસ અને આજે શનિ પ્રદોષનો દિવસ તમારી કુંડલીની અંદર એટલે કે મકર, કુંભ અને મીન રાશિ, કર્ક અને વૃશ્ચિક રાશિ, આ રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક જો શનિ મહારાજની પનોતી ચાલી રહી છે. કારણ કે કર્ક રાશિથી કુંભ રાશિ તમે ગણો તો કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ એટલે કે ક્યાંક ને ક્યાંક 8મી રાશિ થાય. વૃશ્ચિક રાશિથી તમે કુંભ રાશિ ગણો તો વૃશ્ચિક, ધન, મકર, કુંભ એટલે 4થી રાશિ થાય. એટલે તમારી રાશિથી જ્યારે 4થે ને 8મે શનિ મહારાજ આવે ત્યારે તમારે 2.5 વર્ષની પનોતી ચાલુ થાય છે. એટલા માટે દર્શક મિત્રો, આ શનિ મહારાજની પનોતી તમને મૃત્યુતુલ્ય કષ્ટ આપે છે. શનિ મહારાજ છે જીવનમાં તમને સમસ્યા આપે છે. એક્સિડેન્ટલી તમારા કામોની અંદર અટકાવ આવી જાય છે, એક્સિડેન્ટલી તમારા કાર્યોની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે, તમારા જીવનની અંદર અપ ડાઉનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. અને ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન તમને નોકરીને લગતી સમસ્યા, વ્યવસાયને લગતી સમસ્યા, આજીવિકાને લગતી સમસ્યા, સંબંધોને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ તમને જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આપણા જીવનની અંદર અનેક જાતના તકલીફો ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, શનિની સાડાસાતી, શનિની પનોતી દરેક વ્યક્તિના જીવનની અંદર આવતી હોય છે. એક વખત જ્યારે એની ઉંમર નાની હોય ત્યારે, બીજી યુવા અવસ્થાની અંદર હોય ત્યારે અને ત્રીજી વૃદ્ધાવસ્થાની અંદર હોય ત્યારે. જ્યારે આ સમયગાળો તમારો આવતો હોય ત્યારે એ સમયગાળાની અંદર સંચિત કર્મોને આધીન તમારે કર્મનું ફળ ભોગવવું પડતું હોય છે. અને શનિ મહારાજ એ ક્યારેક જ્યારે શનિની સાડાસાતી આવે ત્યારે સંબંધોની અંદર પણ તકલીફ કરાવે. ઘણા લોકોના ડિવોર્સ, ઘણા લોકોના પિતા પુત્ર સાથેના સંબંધો, આ
બધી સમસ્યાઓ શનિની પનોતીની અંદર ચાલુ થતી હોય છે અને આ જ સમસ્યાઓના લીધે ઘણી વખત ડિવોર્સ શનિની પનોતીમાં પણ થતા હોય છે. ઘણી વખત દર્શક મિત્રો આપણે શનિની પનોતીની અંદર એવું જોયેલું છે કે શનિ મહારાજ જ્યારે વ્યક્તિની કુંડલીમાં તુલા રાશિ નહીં પણ મેષ રાશિના હોય અથવા રાહુની સાથે બિરાજમાન હોય, સૂર્યની સાથે બિરાજમાન હોય, એટલે કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય અને આવા વ્યક્તિને જ્યારે શનિ મહારાજની પનોતી ચાલતી હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર કરોડપતિમાંથી રોડપતિ બની જતા હોય છે, મૃત્યુતુલ્ય કષ્ટ ભોગવવું પડતું હોય છે અને જીવનની અંદર પ્રતિષ્ઠાને હાનિ પણ આ સમસ્યાઓના લીધે થતી હોય છે. દર્શક મિત્રો, ઘણી વખત આ કુંડલીની અંદર જ્યારે શનિ મહારાજની પનોતી ચાલુ થાય ત્યારે આર્થિક સંકટોથી આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ અને આ સંકટો આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ કરતા હોય છે. દર્શક મિત્રો, શનિની પનોતીથી બચવા માટે, શનિની પનોતીમાં રાહત મેળવવા માટે, પછી એ 7.5 પનોતી હોય કે 2.5 વર્ષની પનોતી હોય, કયા ઉપાયો કરવા, પરંતુ એ પહેલા આપણે આજે શનિ પ્રદોષની વાત કરી લઈએ. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે. શનિ પ્રદોષ એટલે ભગવાન શિવની પૂજા કરવા માટેનો ઉત્તમ અવસર. એવું કહેવાય છે કે શનિ પ્રદોષની અંદર જો ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના કરવામાં આવે તો શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. આ સમયગાળા દરમિયાન એટલે કે આ સમયની અંદર જો ભગવાન શંકરની, ભગવાન ભોળિયાનાથની પૂજા કરવામાં આવે ને એમાં પણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અંદર શનિ પ્રદોષની અંદર જો આપણે ભગવાન શિવની પૂજા કરીએ તો આપણા દરેક પ્રકારના દુઃખ દર્દ દૂર થાય છે, આપણા જીવનની અંદર સુખની પ્રાપ્તિ થાય છે. હવે શનિ પ્રદોષ માટે ખાસ કરીને સમયગાળો એવો કયો છે કે જે સમયગાળાની અંદર આપણને સારો લાભ મળી શકે. સાંજના સમયે 6:43 થી 8:59 સુધીનો સમય ભગવાન શિવની પૂજા કરવા માટેનો ઉત્તમ સમય છે. આ સમયગાળાની અંદર ભગવાન શંકરની તમારે વિશેષ માત્રામાં પૂજા કરવી જોઈએ. ભગવાન શિવને આપણે 16 એટલે કે ભગવાન શિવને આપણે જલ દ્વારા અભિષેક, પંચામૃત દ્વારા અભિષેક, ચંદનના જલ દ્વારા અભિષેક, ભસ્મ દ્વારા અભિષેક વગેરે વસ્તુઓ દ્વારા આપણે અભિષેક કરી દીપ નારાયણને આપણે પ્રજ્વલિત કર્યા હોય એનું ધ્યાન કરી અને આજના દિવસની અંદર આપણે વ્રત રાખવું જોઈએ. વ્રત રાખ્યા પછી ગંગાજલનો પણ ભગવાન શિવનો આપણે અભિષેક કરવો જોઈએ. ભગવાન ભોળેનાથને પુષ્પ અને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શંકરની સાથે, માતા પાર્વતીની સાથે ભગવાન શિવના પુત્ર એવા ભગવાન ગણેશની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન ગણપતિની પૂજા કર્યા પછી, ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કર્યા પછી ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ અને ભોગ અર્પણ કર્યા પછી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન શિવના મંત્રનો આપણે જપ કરવો જોઈએ. આ જપ કર્યા પછી જે લોકોને શનિની પનોતી ચાલે છે, જે લોકોને શનિની મહાદશા છે, જે લોકોને શનિની અંતરદશા ચાલી રહી છે, આવા લોકો જો કાળા તલ અને દૂધ દ્વારા આજે ભગવાન શિવ ઉપર અભિષેક કરે, સાંજના પ્રદોષના કાળ દરમિયાન, પ્રદોષ સમય દરમિયાન જો કાળા તલ અને દૂધ દ્વારા ભગવાન શંકર ઉપર અભિષેક કરવામાં આવે અને એ અભિષેકની અંદર રુદ્રાષ્ટધ્યાયના 5મા અધ્યાયના મંત્રનો જપ કરવામાં આવે અથવા તો નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ, આ મંત્રો દ્વારા જો ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરવામાં આવે તો શનિની પનોતીમાં રાહત મળે છે. જ્યારે તમે ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરતા હોય ત્યારે શનિના મંત્રને જો સંપુટિત લઈ લો તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય છે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ શનિદેવનો પુરાણોક્ત મંત્ર છે. શન્નો દેવી રવિષ્ટય આપો ભવંતુ પીતયે સંયો રવિસ્રવંતુ નઃ. આ ભગવાન શનિદેવનો વેદોક્ત મંત્ર છે ને ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ. આ શનિદેવનો પણ મંત્ર છે. એટલે કોઈ પણ મંત્રનો તમે જપ કરી એ મંત્રને સંપુટિત લઈ ભગવાન શિવ ઉપર જો તમે કાળા તલનો અને દૂધનો અભિષેક કરો, પછી શિવજી મહારાજને તમે ચંદનનો ખાસ કરીને લેપ લગાડો તો અવશ્ય તમને શનિની પનોતીની અંદર રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આજે ભગવાનને ધતુરો અર્પણ કરવો જોઈએ, બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ, ભાંગ અર્પણ કરવી જોઈએ. આમ કહેવાય છે કે આજે ભગવાનને જો જવ અર્પણ કરવામાં આવે તો પણ રાહુને લગતી સમસ્યામાંથી તમને રાહત મળી શકે છે. મંદાર પુષ્પ ભગવાનને અર્પણ કરવા જોઈએ અને ખાસ કરીને ગાયનું જે દૂધ હોય છે ગરમ કર્યા વગરનું
એ દૂધ દ્વારા જો અભિષેક કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે શેરડીના રસનો પણ અભિષેક કરી શકાય છે. ધૂપ, દીપ વગેરે વસ્તુઓ ભગવાનને અર્પણ કરી, ભગવાનને કપૂર અર્પણ કરી અને ખાસ કરીને ભગવાનને ચંદન વગેરે વસ્તુ અર્પણ કરીને શિવ અને પાર્વતીનો શણગાર કરીને ભગવાનને ભોગ અર્પણ કરીને આરતી લગાડવામાં આવે તો અવશ્ય તમારી શનિને લગતી સમસ્યામાં રાહત મળે છે. આજે કરેલી શનિ પ્રદોષની પૂજા તમને શનિદેવના કષ્ટમાંથી રાહત આપી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર અવશ્ય શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન ભોળિયાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષની અંદર ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. શનિની પનોતીમાં રાહત મેળવવા માટે નાના નાના કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર ચર્ચા કરીએ. પરંતુ વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. મારે મારા હસબન્ડ વિશે પૂછવું હતું. તો તમારા પતિદેવની તારીખ બોલી જાઓ. 28/7/97. 28/7/1997. સમય બપોરે 3:10. 15:10. જન્મનું સ્થળ? જન્મસ્થળ ભાવનગર. શું પ્રશ્ન હતો? એમને નોકરીના યોગ છે કે નહીં, અને એમને અત્યારથી ડાયાબિટીસ છે, બીપી છે, કળનો દુખાવો છે, એટલે આમ મૂળ સાજા જ નથી રહેતા, એટલે દરરોજ એમ કે મને કઈક ને કઈક થયા રાખે છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રનો વિષયોગ છે જે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. શુક્ર રાહુ સાથે બિરાજમાન છે જેના લીધે ડાયાબિટીસને લગતી સમસ્યાઓ થાય. છઠ્ઠા સ્થાનનો અધિપતિ મંગળ લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. ના અમુક સમયે જયારે આપણું માઇન્ડ ડિસ્ટર્બ હોય, મન ડિસ્ટર્બ હોય, પેટ ડિસ્ટર્બ હોય, ત્યારે નાના નાના રોગોનું પ્રમાણ થતું હોય ને એ નાના રોગો વિરાટ સ્વરૂપને ધારણ કરી શકતા હોય. બે નાની કુંડલીની અંદર શનિ ચંદ્રનો વિષયોગ છે જેના લીધે સમસ્યાઓ થઈ રહી છે. ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ, વિષયોગની પૂજા કરવી જોઈએ અને બની શકે ત્યાં સુધી નિત્યને માટે ભગવાન શિવના મંત્રનો જપ કરવો જોઈએ. અમાવસ્યાએ ખાસ પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. અમાવસ્યાના દિવસે જો દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃ તર્પણ કરવામાં આવે તો પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જો શનિની 7.5 તમને શુભ પરિણામ આપે તો જીવનમાં તમને સફળતા આપે છે, આકસ્મિક તમને ધન લાભ સારો એવો આપે છે. આ સમયગાળા દરમિયાન એટલે કે શનિની 7.5 તમારા માટે પોઝિટિવ છે તો વ્યક્તિને વિદેશ સંબંધી લાભ બનાવે છે, વિદેશની યાત્રાઓ કરાવે છે. અને જો શનિની 7.5 તમારા માટે અશુભ પરિણામ આપે છે તો ક્યાંક ને ક્યાંક તમને આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય છે, તમારા જીવનની અંદર આજીવિકાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. આ સમયગાળાની અંદર સ્વાસ્થ્યને લગતી એવી જટિલ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કે ડોક્ટર પાસે જવાથી પણ એ સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. આ શનિની 7.5 તમને નેગેટિવ પરિણામ આપતી હોય તો અપજશનો કારક બને છે અને ઘણી વખત દુર્ઘટનાના પણ આ સમયગાળા દરમિયાન યોગો બનતા હોય છે. અને શનિની 7.5 વધારે પડતી મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારે પડતો ક્રિએટ કરાવડાવે છે. એટલે શનિ તમારી કુંડલીમાં સારો છે તો પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને શનિ મહારાજ તમારી કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ આપી રહ્યા છે તો એ નેગેટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, શનિની 7.5 થી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ આ વિષય ઉપર વાત કરીએ, વાત સાથે કરીએ, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, હલો. જય ગણેશ. હા, મારા બાબા માટે પૂછવું છે. તમારા બાબાનું નામ? બાબાનું નામ પ્રકાશ છે. જન્મ તારીખ? 15/10/93. સમય સવારે 10. જન્મ સ્થળ? સલૂન. શું પ્રશ્ન? એનું લગ્ન થશે કે નહીં થાય એ ધમાલ વધારે કરે છે, ગાળો બાળો બી બોલી જાય છે. પણ સાધુ થવાનો, મને આમાં સંત થવાનો કોઈ યોગ નથી દેખાતો બેન. પણ આમના જન્માક્ષરની અંદર મેરેજ તો થશે, એ ચિંતા ના કરો. હો, થોડી હસી મજાકની વાત હતી, પણ વાત કરીએ આમના લગ્ન થશે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર 7મું સ્થાન દૂષિત થતું હોય, સપ્તમ સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય, સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં હોય, 7મા સ્થાન ઉપર કોઈ પણ ગ્રહ એવા પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય અથવા મંગળ દોષ હોય તો આવા વ્યક્તિને લગ્નમાં વિલંબ અથવા તો દાંપત્ય
દાંપત્ય જીવનની અંદર સમસ્યા અને ક્યારેક વિચ્છેદના ચાન્સીસ પણ વધી જતા હોય છે. હવે તમારા સુપુત્રચીના જન્માક્ષરની અંદર ઓલરેડી સપ્તમ સ્થાનમાં વૃષભ રાશિનો કેતુ બિરાજમાન છે. 12મા સ્થાનની અંદર તુલા રાશિનો મંગળ છે, એટલે કે મંગળ દોષ બની રહ્યો છે. લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. પહેલા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો રાહુ છે, જે મગજ ગરમ કરાવડાવી દે. વાણીની અંદર કર્કશ શબ્દનો પ્રયોગ કરાવડાવે. મંગળ અને બુધ બંને ગ્રહો સાથે છે. સાથે ગુરુ મહારાજ છે. ન બોલવાના વર્ડ્સ, ન બોલવાના શબ્દો એના મોઢાની અંદરથી ઉત્પન્ન થાય. ચંદ્ર અસ્તનો બિરાજમાન છે. ગુરુ મહારાજ અસ્તના બિરાજમાન છે, જેના લીધે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ ઓલરેડી આમને મેરેજના યોગો બની રહ્યા છે, જે આગામી સમયની અંદર નવેમ્બર 2024 પછી ચાલુ થશે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દો. સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. એમાં સૂર્યના 28 અંશ છે, ચંદ્ર મહારાજના 23 અંશ છે. એટલે આમના માટે અમાવસ્યાની શાંતિ ખાસ કરાવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવો, એનાથી પણ પોઝિટિવ લાભ મળતો જણાય. રોકાઈએ. દર્શક મિત્રો, શનિની પનોતી જીવનમાં બદલાવ જરૂર લાવે છે. જો તમારી કુંડલીમાં શનિ સારો હોય તો સારો બદલાવ આવે, અને જો તમારી કુંડલીની અંદર શનિ મહારાજ ખરાબ હોય તો એ ખરાબ બદલાવ આવે. એટલે તમારી કુંડલીનો શનિ કેવો બિરાજમાન છે એના ઉપર આધાર છે. શનિની 2.5 વર્ષની પનોતી અને શનિની 7.5 વર્ષની પનોતી તમારા જીવનની અંદર 100% કંઈક ચેન્જીસ લાવે છે. જો તમારી કુંડલીમાં કોઈ પણ એવા અશુભ ભાવની દશા ચાલતી હોય, અશુભ ગ્રહોની દશા ચાલતી હોય, તો પણ તમારા જીવનમાં શનિની પનોતી દરમિયાન સમસ્યાઓનું સર્જન થાય છે. શનિની પનોતી દરમિયાન સરળતાથી ચાલવું જોઈએ. તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને સારી રીતે તમારે સાચવવા જોઈએ. શનિ મંત્રનો જપ કરવો જોઈએ. ખાસ કરીને શનિવારના દિવસે ભોજન કરાવવું જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આવા નાના ઉપાયો છે કે જે ઉપાયો દ્વારા શનિ મહારાજની પનોતી, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશાની અંદર તમને રાહત મળતી જણાય છે. કયા ઉપાયો છે જોઈએ. વાત સિંહ. હલો હેલો, જય ગણેશ. મારી જન્મ તારીખ છે 21/8/1982. સમય છે રાત્રિના 12:30 વાગ્યાનો. 12:30 એટલે બેન 20 ની રાત અને 21 ની સવાર, કે 21 ની રાત અને 22 ની સવાર? નહીં, 30 ની રાત આવશે. 20 ની રાત આવશે ને. ઓકે. જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે આજનો જે વિષય છે શનિને લગતો, કે શનિ કેવો છે, એના માટે શું કરવું, ને તેની મહાદશા ચાલે છે તો એના માટે મારી તબિયત સારી રહે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત એવી છે બેન કે જ્યારે કોઈ પણ વ્યક્તિની મહાદશા, હંમેશાને માટે લગ્ન કુંડલી ઉપરથી આપણે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, પરંતુ અલગ અલગ કુંડલી તમારા જીવનમાં પોઝિટિવ, નેગેટિવ લાભ આપતી હોય, અને અલગ અલગ કુંડલી અલગ અલગ વિષયો માટે જોવામાં આવતી હોય. કુંડલીના અલગ અલગ પ્રકાર છે. લગ્ન કુંડલી, ચલિત કુંડલી, રાશિ કુંડલી, નવમાંશ કુંડલી, દ્વેષકાન કુંડલી, અક્ષર વેદાંશ કુંડલી, વેદાંશ કુંડલી, ત્રિશાંશ કુંડલી, આવી અનેક જાતની 16 પ્રકારની કુંડલીઓ છે. ખાસ કરીને અલગ અલગ કુંડલી દ્વારા તમે અલગ અલગ ફળ પ્રાપ્ત કરી શકો. એના સિવાય મહાદશા આવે, અંતરદશા આવે, પ્રત્યંતર દશા આવે, વિંશોત્તરી મહાદશા આવે, અષ્ટોત્તરી મહાદશા આવે, યોગીની દશા આવે. આ બધી દશાઓ જોવાની હોય. પરંતુ તમારી કુંડલીની અંદર બેન 6ઠું સ્થાન, જેને રોગ સ્થાન કહેવામાં આવે, આ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે, જે તમને પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અત્યારે ગુરુની મહાદશા ચાલે છે, એમાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે કે રોગ સ્થાનના અધિપતિની અત્યારે દશા ચાલે છે. ને એવું કહેવાય છે સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યાં તકલીફ કરવાના છે. ઓલરેડી તમારે 6ઠા સ્થાનની અંદર છે, જેના લીધે થોડોક સ્વાસ્થ્ય સંબંધી તમારે પ્રોબ્લેમ રહી શકે. શનિ તમારો કન્યા રાશિની અંદર બિરાજમાન છે, 5મ સ્થાનની અંદર. શનિ મહારાજની પનોતી તમારે અત્યારે ખાસ કરીને નથી ચાલતી. 2.5 વર્ષની પનોતી ચાલુ થશે 2025 ની અંદર. ત્યારે શનિના ઉપાય કરવાના. અત્યારે 43 દિવસ સુધી ધર્મસ્થાનમાં 4 કેળાનું દાન કરો, અને દર પૂર્ણિમાનું વ્રત કરો. પૂર્ણિમાનું વ્રત કરવાથી ને પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ કરવાથી હેલ્થ રિલેટેડ ઇસ્યુમાં તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારા છોકરા માટે પૂછવું હતું. તો તમારા છોકરાનું નામ બોલી જાઓ. છોકરાનું નામ ગુજરાત છે. જન્મ તારીખ? 5/92. કયા 5/92? 8/5/92. સમય બેન? સમય
સમય સવારે 5:85. 5:85. ઓકે, જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે. ચલો, કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં જ્યારે મંગળ દોષ બનતો હોય ત્યારે એને લગ્નની અંદર વિલંબ વિચ્છેદ જેવી અથવા ચોઇસ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતો હોય છે. તમારા સુપુત્રની કુંડલીની અંદર 12મા સ્થાનમાં મીન રાશિનો મંગળ છે. સૂર્ય, શુક્ર અને બુધ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. કર્ક રાશિનો ચંદ્ર છે અને શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે. લગ્ન માટે ચંદ્ર ગ્રહ, ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ મજબૂત હોવા બહુ જ જરૂરી છે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ જે વિષયોગનું સર્જન કરાવડાવે અને જેના લીધે ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ થાય ને લગ્નમાં 90-99% વાતો આવીને પણ અટકી જાય. મંગળવારે રેવડીનું દાન કરો, શનિચંદ્રના વિષયોગની પૂજા કરો અને રોજ સવારે સૂર્ય નારાયણ ભગવાનને જલ ચડાવી અને ગાયત્રી મંત્રનો જપ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ઓલરેડી એમનો લગ્ન માટેનો યોગ 2025 માર્ચ પછી ચાલુ થઈ રહ્યો છે, જેમાં તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. વાત કરી મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. હું નડિયાદથી બોલું, રજનીભાઈ. હાજી. મારા પુત્ર માટે મારે પૂછવું છે. નામ, તારીખ, સમય ને સ્થળ? એનું નામ છે ધ્રુવાંગ. જન્મ તારીખ? જન્મ તારીખ 4/11/1997. સમય? સમય એક મિનિટ ચાલુ રાખજો સાહેબ. કેટલા વાગ્યાનો? 18:25. 18:25. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાવનગર. શું પ્રશ્ન? એના લગ્ન ક્યારે થશે એ બાબતે પૂછવું છે અને એ અત્યારે હાલ લંડનમાં છે. હા, તો એના લંડનના પીઆર કયા વર્ષમાં થઈ જશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ, આમના જન્માક્ષર જોઈએ તો મેષ લગ્નની કુંડલી છે. મીન રાશિની અંદર શનિ મહારાજ 12મા સ્થાનમાં ચાલે છે. ભાગ્યસ્થાનની અંદર ધન રાશિના ચંદ્ર, મંગળ, શુક્ર છે અને ભાગ્યાધિપતિ ગુરુ મહારાજ ઓલરેડી કર્મસ્થાનમાં બિરાજમાન છે. એટલે કે ભાગ્યનો સપોર્ટ આમને જબરજસ્ત મળે છે. એટલે ભાગ્યના બળ દ્વારા અવશ્ય પોતે આગળ વધી શકે, પોતાના જીવનની અંદર પોતે સારી પ્રગતિ કરી શકે. ગુરુ અને શનિનો પરિવર્તન યોગ છે એટલે વિદેશમાં સ્થાયી થઈ શકે એમ છે. અને ઓલરેડી યુકે માટેના જે પીઆર માટેના પ્રયત્ન છે એ પોતાના, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સૂર્યની મહાદશામાં શનિ મહારાજની પ્રત્યંતર દશા ચાલી રહી છે અને આ મહાદશા 2027માં પૂરી થશે ને પછી ચંદ્રની મહાદશા ચાલુ થશે. 2027 પછી જો પ્રયત્ન કરવામાં આવે તો પીઆરની શક્યતાઓ વધી જાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ઓલરેડી આમના જન્માક્ષરમાં 5મે રાહુ છે જે નાગદોષનું સર્જન કરે છે. રોજ ભગવાન શંકરની પૂજા અને દર મહિનાની અંદર આવતી શિવરાત્રી ઉપર ભગવાન શિવ ઉપર અભિષેક અવશ્ય આમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ એની પનોતી જ્યારે તમારે ચાલતી હોય શનિની પૂજાની અંદર પણ બહેનોએ અને ભાઈઓએ, એમાં બહેનોએ સાવધાની રાખવી જરૂરી છે. શનિ મહારાજની પૂજા બહેનો કરી શકે પરંતુ એની અંદર સાવધાની રાખવી જરૂરી. ભાઈઓ છે એમણે પણ પૂજા વ્યવસ્થિત રીતે શનિ મહારાજની અવશ્ય કરવી જોઈએ. શનિની દ્રષ્ટિ ખરાબ છે. જે શનિ મહારાજની મૂર્તિમાં દ્રષ્ટિ હોય એવી મૂર્તિની બની શકે ત્યાં સુધી પૂજા ન કરવી, શીલાની પૂજા કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. શનિ મહારાજ માટે અમુક નાના ઉપાયો એવા છે કે જે ઉપાયો કરવાથી તમને પોઝિટિવ લાભ મળી શકે. હવે તમારે શનિની પનોતી ચાલી રહી છે તો અમુક એવા લક્ષણો છે કે જે લક્ષણોના આધાર ઉપર આપણે જાણી શકીએ કે શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે, સમસ્યા આપી રહ્યા છે. દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજની પનોતી ચાલતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક હાથની રેખાઓની અંદર નાના મોટા ચેન્જીસ થતા હોય, જેમાં બ્લેક કલર અને ક્યાંક ને ક્યાંક લાઇટ બ્લુ કલર તમને થોડો ઘણો દેખાતો હશે. બીજા નંબરની અંદર આપણા મસ્તક ઉપર જે ચમક હોય એ ચમક ગાયબ થઈ જાય છે અને બ્લેક કલરના ડિસીઝ આપણને દેખાવા લાગે છે. તો પણ સમજવાનું કે શનિની પનોતી ક્યાંક ને ક્યાંક તમને ખરાબ અસર કરી રહી છે, સમસ્યા આપી રહી છે. તો ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠા છે એની અંદર હાનિ થવા લાગે તો પણ સમજવાનું કે શનિની સમસ્યા અમને તકલીફ આપે છે. વાત ઉપર ગુસ્સે થવા લાગવું એ પણ શનિની પનોતી તમને સમસ્યા આપે છે એનું એક લક્ષણ છે. અને તમારી વાણી અને તમારા વિચાર આ બંનેની અંદર જ્યારે ખરાબ વર્તન થવા લાગે ત્યારે પણ સમજવાનું કે શનિ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યા છે. નાના ઉપાયો શનિની પનોતીમાં તમને રાહત આપી શકે છે. કયા ઉપાયો જોઈએ વાત કરી લઈએ. પહેલા
આપણે જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારા જીવનની અંદર મંગલમય રહે તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. વામના સ્થલી એટલે કે વંથલીની અંદર રહેતા એવા વિપુલભાઈ પંડ્યાનો પણ આજે જન્મદિવસ છે, તો એ વિપુલભાઈને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર દરેક પ્રકારના લાભો મળે. આજે જે લોકોનો જન્મદિવસ છે એ લોકોએ કયા ઉપાય કરવા જોઈએ? આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે અને આ વર્ષ સારું પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની નિત્યને માટે તમે પૂજા કરજો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર જરા વ્યાધિ પીડિતમ કર્મ વંદને. ભગવાન મૃત્યુંજયનો આજે મંત્ર કરજો. રોજને માટે આ મૃત્યુંજય મંત્રનો જપ કરજો. સ્વાસ્થ્ય રિલેટેડ થોડીક સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે, માટે હેલ્થ રિલેટેડ ધ્યાન રાખવું જરૂરી રહેશે. મહેનતનું ફળ મળી શકશે. બિઝનેસની અંદર અપડાઉનને લગતી સમસ્યાઓ થશે, પણ અવશ્ય ભગવાન શંકરની પૂજા તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. બની શકે ત્યાં સુધી તમારાથી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને સારી રીતે સાચવજો અને બની શકે તો દર શનિવારના દિવસે અંધ વ્યક્તિઓને ભોજન કરાવજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે ને તમારા જીવનની સમસ્યાઓ દૂર થતી જણાશે. દર્શક મિત્રો, શનિની સાડા સાતી જ્યારે પણ ચાલતી હોય ત્યારે શનિની સાડા સાતીની અંદર કર્મ અનુસાર આપણને ફળ મળતું હોય છે. શનિવારના દિવસે લોઢાની વસ્તુ, કાળા અડદની દાળ, કાળા કપડાનું દાન અવશ્ય કરવું જોઈએ. શનિની સાડા સાતીમાં 2.5 વર્ષની પનોતીમાં રાહત મળી શકે છે. હનુમાનજીની ઉપાસના કરવાથી પણ શનિદેવ શાંત થાય છે, માટે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એની પૂજા કરવી જોઈએ. હનુમાન બાહુકનો આપણે પાઠ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. સવારના પોરમાં શનિવારના દિવસે સ્નાન કર્યા પછી શનિદેવના મંદિરે જઈ શનિદેવની ઉપાસના એ પણ તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. દર્શક મિત્રો, શનિની સાડા સાતી દરમિયાન કયા એવા કામ ન કરવા કે જેથી સમસ્યા વધી શકે? વાત આજના શુભાંકની કરીએ. આજનો શુભાંક બની રહ્યો છે 4 અંકનો. જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આજે વાદળી કલર અને રીંગણી કલર તમને સારો લાભ આપી શકે એમ છે અને શુભ સમય બપોરે 12:07 થી 1:48 સુધી રહેશે. આજના દિવસની અંદર રાહુકાલની વાત કરીએ તો સવારે 8:46 થી 10:27 સુધીનો છે. એટલે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. અને આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે. અને આજની અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે અશુભ છે. વૃષભ, સિંહ, કન્યા અને મીન આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, શનિની સાડા સાતી તમારે ચાલી રહી છે, તો આવા વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું જોખમ, જો શનિ તમારો ખરાબ છે તો આ સમયગાળા દરમિયાન ન લેવું જોઈએ. કોઈ સાથે વાદ વિવાદમાં તમારે ન પડવું જોઈએ. બની શકે તો વાહન ચલાવવામાં તમારે આ સમયગાળામાં સાવધાની અવશ્ય રાખવી જોઈએ. શનિ અને મંગળવારે કાળા કલરના કપડા ખરીદવાથી, લેવાથી બચવું જોઈએ, પહેરવાથી બચવું જોઈએ. અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. શનિની સાડા સાતીની અંદર કોઈ પણ વ્યક્તિએ શનિવાર અને મંગળવારના દિવસે શરાબનું વ્યસન ન કરવું જોઈએ, અભક્ષ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. એનાથી પણ તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળશે. નહીતર સમસ્યાઓ વધી શકે એમ છે. ને શનિની સાડા સાતી દરમિયાન બની શકે તો રાત્રિના સમયે તમે જે યાત્રા કરતા હોય, પ્રવાસ કરતા હોય, એમાં થોડી સાવધાની રાખવી જોઈએ. બને તો યાત્રા રાત્રિએ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ બોલો. મારે મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ? અક્ષય નામ છે. 20/2/1999. સમય? સમય સાંજે 7:39. જન્મ સ્થળ 10. તમે કીધું તું ચંદ્ર શનિની પૂજા કરાવવાની, એ અમે 15 દિવસ પહેલા કરાવી શનિવારે. હવે એનું કેવું છે, સાડા સાતીનું ફળ કેવું રહેશે અને લગ્નના યોગ ક્યારે થશે? હજી સાડા સાતી ક્યાં ચાલુ થઈ છે બેન? ના, પણ હવે ગયો છો ને, આગળ આવશે એટલે પછી એનું ફળ કેવું આવશે? ચાલો વાત કરી લઈએ. ભાગ્યસ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે. ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર શનિનો વિષયોગ એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સાડા સાતીની પનોતી હજી આગળ જતા ચાલુ થશે, પરંતુ એ સાડા સાતીમાં થોડીક સ્ટ્રગલ વધી શકે.
વિષયોગની તમે પૂજા કરાવી લીધી છે, બેટર છે. રોજને માટે તમારા બાળકને કહેજો હનુમાનજીની ઉપાસના કરે, અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસમાં હનુમાન બાહુકનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આજે લાગણીની અંદર આવી કોઈને વચન ન આપવું જોઈએ, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે ને. આજે ઓમ પવનપુત્રાય નમઃ આ મંત્રનો જપ કરવો અને બુંદીનો પ્રસાદ નાના બાળકોની અંદર વેચવાથી આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.